ભાવનગરના મહુવામાં વ્હેલ માછલીની એમ્બરગ્રીસની તસ્કરી મામલે પોલીસે વધુ 3 લોકોની ધરપકડ કરી લીધી છે। આ સાથે જ હવે આ કેસમાં કુલ 5 લોકોની ધરપકડ કરાઈ છે। અગાઉ દાદા અને ભત્રીજા એમ્બરગ્રીસના જથ્થા સાથે ઝડપાયા હતા। તો આ કેસમાં એક આરોપી રિમાન્ડ પર છે, જ્યારે 4 આરોપીઓને જેલના હવાલે કરી દેવાયા છે। આરોપીઓની પૂછપરછમાં વધુ નામ ખુલી શકે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ભગીરથસિંહ જયેન્દ્રસિંહ ઝાલા, મદદનીશ વન સંરક્ષક શેત્રુંજી વન્ય પ્રાણી વિભાગ પાલીતાણા, તારીખ 28 નવેમ્બર 2024ના રોજ પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે જે માહિતી હતી કે ચામુંડા ડાયવર્ક્સ નામે જે હીરાની ડાય બનાવવાનું કારખાનું છે ત્યાં એમ્બરગ્રીસ કરીને ગેરકાયદેસર પદાર્થ રાખેલો છે, એટલે પોલીસ ડિપાર્ટમેન્ટે વન વિભાગને જાણ કરી અને એફએસએલના અધિકારી સાથે સંયુક્ત રેડ દરમિયાન જે એમ્બરગ્રીસ જે સ્પર્મ વેલની વોમિટ એટલે કે એના ડાયજેસ્ટિવ પાર્ટનો ભાગ છે એ 12 કિલો અંદાજિત ઝડપાતા સંયુક્ત રોજકામ કરી અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ। ત્યારબાદ આખો કેસ વન વિભાગને ટ્રાન્સફર કરવામાં આવેલ, જેનું ઇન્વેસ્ટિગેશન અમારા મહુવા રેન્જના આરએફઓ અનિલ કુમાર ડોડિયા દ્વારા કરવામાં આવેલ છે। અને 29 તારીખે 2 આરોપી નામ છે રામજીભાઈ રાહાભાઈ શિયાળ અને જયદીપ મગનભાઈ શિયાળ, બંનેને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 3 દિવસના રિમાન્ડ આપેલા હતા, જેની તપાસમાં ફર્ધર અમને બીજા 3 આરોપીઓ સુધી લિંક મળેલી હતી, જેમાં જય મનસુખભાઈ ઢાપા, શૈલેષ ભાણાભાઈ ભાલિયા અને લાલજીભાઈ અરજણભાઈ કુકડ એ ત્રણેયને પણ કાયદેસરની અટક કરી આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા હતા, જેમાંથી જય મનસુખભાઈ ઢાપાના ફર્ધર 1 દિવસના રિમાન્ડ મળેલ છે અને એમણે કોને સેમ્પલ આપેલું છે તે તરફ તપાસ હાલમાં ચાલુ છે અને જેની તજવીજ અમારી વન વિભાગની ટીમ કરી રહી છે। ખાસ તમારા માધ્યમથી જણાવવા માગીશ નાગરિકોને કે જે એમ્બરગ્રીસ તરીકે ઓળખાતો પદાર્થ છે, જે અનક્યોર્ડ વાઇલ્ડલાઇફ ટ્રોફી છે, જે સ્પર્મ વેલ નામની સસ્તન કુળનું જે પ્રાણી છે ડીપસી એનિમલ, એના ઉલટીનો એનો વોમિટનો પાર્ટ છે, જે ડાયજેસ્ટિવ સિસ્ટમમાંથી જે ડાયજેસ્ટ ના થયો એવો, પરંતુ કાળક્રમે જેમ એનું એજિંગ થાય અને એમાં એમ્બ્રિન નામનું જે તત્વ હોય છે, જેના કારણે પરફ્યુમરી અને અત્તર બનાવવાના ઉદ્યોગમાં એનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે ને જે અતિ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અતિ કિંમતી માનવામાં આવે છે। તો જ્યારે પણ કોઈપણ નાગરિકને આવી કોઈપણ વાઇલ્ડલાઇફ આર્ટિકલ ટ્રોફી, અનક્યોર્ડ ટ્રોફી કે કોઈ વાઇલ્ડલાઇફ ડેડ બોડી ધ્યાનમાં આવે તો તાત્કાલિક વન્ય પ્રાણી સંરક્ષણ ધારા મુજબ એમને નજીકના પોલીસ સ્ટેશન કે વન વિભાગની ઓફિસનો સંપર્ક કરવો જોઈએ, જેથી એસઓપી મુજબ એની કાર્યવાહી થઈ શકે। જો આવું નથી કરતા તો તમે બદઇરાદાથી આવું કોઈ આર્ટિકલ રાખેલું છે અને તેના કારણે તમારા વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ ધારા 1972 મુજબ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે। તેના જ કારણે આ જે આરોપીઓ છે એમણે ઇલીગલ પોઝેશન રાખ્યું હતું અને તેમના વિરુદ્ધ મહુવા રેન્જ ખાતે વન્ય પ્રાણી સંરક્ષણ ધારો 1972 હેઠળ વિવિધ કલમો તળે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે।